હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારે ધુમ્મસ દેખાય છે થોડુંક. અત્યારે અંધારું છે એટલે એટલું બધું ખબર નહીં પડે. ધુમ્મસની આજ તો ખૂબ જ ધુમ્મસ છે. ફોનમાં પણ એટલું બધું ધુમ્મસ કેચઅપ થતો નથી. આ જો આ બાજુ દેખાશે, આજે ધુમ્મસ બહુ જ છે. હેલો ફ્રેન્ડ્સ, હવે બધા જો વિધિ પણ સ્કૂલે વહી ગઈ છે, ભાવેશ પણ કામે વયા ગયા છે. હવે ઘરનું કામ કરી નાખું, પછી થોડા ઘઉં રહ્યા છે તે આપણે સાફ કરવાના છે. તો હવે વાસણને પોતા કરીને પછી મળું તમને હું. આજે તો વાદળછાયું વાતાવરણ છે. સુરેશ દાદા પણ નથી નીકળ્યા. અત્યારે ધુમ્મસ પણ જો ઓછો થઈ ગયો છે, પણ વાદળછાયું વાતાવરણ છે. જો સુરત દાદા પણ આજે આવ્યા નથી. વાગ્યા છે. વેદીને ભૂખ લાગી છે. વેદી માટે રવો બનાવવો છે, તો આપણે તવલો મૂકી દીધું છે. એમાં ઘી પણ નાખી દીધું છે. ઘી થોડુંક ગરમ થાય એટલે રવો નાખી દઈશું. રવો નાખી દીધો છે આપણે ઘીમાં. હવે રવાને શેકી લઈશું. સૂજી શેકાઈ ગઈ છે. આપણે એમાં દૂધને પાણી ઉમેરી દીધું છે. હવે આપણે તેમાં સાકર ઉમેરી દઈશું. આપણે સાકર ઉમેરી દીધી છે. હવે તેને મિક્સ કરી નાખશું. સાકર ઓગળે ત્યાં સુધી રહેવા દઈશું રવો. રવો બનીને રેડી થઈ ગયો છે વેદીને ખાવા માટે. તો વેદી હવે ખાઈ લેશે રવો, સૂજીનો શીરો. સરસ પવન આવે છે. જો પંખો પણ એની જાતે ફરે છે. એટલો પવન આવે છે અમારે. ઝાલર થાય છે. સાંજના 7:30 થયા છે. કેવું સરસ રમણીય વાતાવરણ છે, તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, જો ઇસ્ત્રી કરવા બેસી ગઈ છું ભાવેશના કપડાને. કાલે જવાનું છે વાસ્તુ પૂજનમાં, તો સાડીને પણ ઇસ્ત્રી કરી નાખીશ.
હેલો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.